નમસ્કાર, સૌને દિવાળીની શુભકામનાઓ। હું ડૉક્ટર ચિંતન પટેલ, એક પ્લાસ્ટિક સર્જન છું અને દિવાળીમાં ફટાકડા ફોડતા દાઝી જવાની જે ઈજા થાય છે એવા ઘણા બધા કેસ હું છેલ્લા 15થી 20 વર્ષોથી ટ્રીટ કરી રહ્યો છું। તો ફટાકડા ફોડતા દાઝી જવાની ઈજા અટકાવવા આપણે શું કરવું જોઈએ? આ દિવાળી ઉપર જ્યારે નાના બાળકો ફટાકડા ફોડતા હોય ત્યારે મારો સૌને આગ્રહ છે કે મોટા માણસોએ એનું ધ્યાન રાખવું જોઈએ અને એમના સુપરવિઝનમાં જ બાળકોએ ફટાકડા ફોડવા જોઈએ। આ ઉપરાંત આપણે જેને નિર્દોષ માનીએ છીએ કે સામાન્ય દિવાસળી સળગાવવી કે બપોરિયા કરવા, એ પણ ઘણીવાર જીવલેણ બર્ન્સની ઈજા કરી શકે છે। તો એવા બધા નાના નાના ફટાકડા પણ મોટા માણસોના સુપરવિઝનમાં જ બાળકોએ ફોડવા જોઈએ। આ ઉપરાંત મોટા માણસોએ પોતે પણ, એડલ્ટ લોકોએ પણ જોખમી ફટાકડા ફોડતી વખતે લૂઝ કપડાં, ફેન્સી ડ્રેસ અથવા તો સિન્થેટિક મટીરિયલના કપડાં ન પહેરવા જોઈએ। અને ધારો કે કોઈ દાઝી જવાનો બનાવ બને, ન બનવો જોઈએ છતાં પણ બને, તો તરત જ જે દાઝી ગયેલું કપડું અથવા તો જે ભાગ છે એને શરીરથી તરત જ દૂર કરી દેવું જોઈએ અને તરત જ 5 થી 10 મિનિટ સુધી પાણી રેડવું જોઈએ। ઘરગથ્થુ ઉપચારો જેવા કે રાખ લગાવવી, માખણ લગાવવું કે કોઈ પણ પ્રકારના બીજા ઉપચારોથી દૂર રહેવું જોઈએ અને સતત પાણી રેડવું જોઈએ અને ત્યારબાદ હળવા હાથે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાવી અને નિષ્ણાત પ્લાસ્ટિક સર્જનનો સંપર્ક કરવો જોઈએ। આપ સૌને સ્વસ્થ અને સેફ દિવાળીની શુભેચ્છાઓ।